નમસ્કાર મિત્રો, પ્રકાશ જાલિયાજ ઇંગ્લિશ એકેડેમીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એની શોર્ટ નોટ નંબર 2 બ્લેક પાવડર વિશે વાત કરવાના છીએ. તો બ્લેક પાવડર અથવા તો ઘન પાવડર. બ્લેક પાવડર ઓર ઘન પાવડર ઇઝ યુઝડ ઇન ફાયરવર્ક્સ, એટલે કે બ્લેક પાવડર કે ઘન પાવડર જેને આપણે ઓળખીએ છીએ એ ફટાકડા બનાવવામાં વપરાય છે. સમ હિસ્ટોરિયન્સ સે ધેટ ઇટ વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. કેટલાક ઇતિહાસકારોના મતે આ ઘન પાવડર એ ભારતમાં શોધાયો હતો. શુક્રાંતિ હેઝ રિટન અબાઉટ ઇટ ઇન 2000 years અગો, એટલે કે શુક્રાંતિએ 2000 વર્ષ પહેલા આ બ્લેક પાવડર અથવા તો ઘન પાવડર વિશે લખેલું છે. However, Chinese are considered to be its pioneer. જો કે વર્તમાનમાં ચાઇનીઝ અથવા તો ચાઇનાના લોકો જે છે એને આ ગન પાવડરના પ્રણેતા તરીકે માનવામાં આવે છે. It is said that it was invented in China before 1000 years ago. એવું કહેવામાં આવે છે કે આ બ્લેક પાવડર એ આશરે 1000 વર્ષ પહેલા ચાઇનામાં શોધાયો હતો. It reached in the west after 200 years. એટલે કે લગભગ 200 વર્ષ પછી તે વેસ્ટ એટલે કે પશ્ચિમમાં પહોંચ્યો અને ત્યાં આગળ રોઝન બેકન એન ઇંગ્લિશ મંક રિવીલ ધ ફોર્મ્યુલા ઇન 1242. એટલે કે રોઝન બેકન એક અંગ્રેજ પ્રિસ્ટ મંક હતો, એને ઈસવીસન 1242માં આ બ્લેક પાવડર અથવા તો ઘન પાવડરનું સૂત્ર બહાર પાડ્યું. He believed it as a dangerous, so he wrote about it in a code language. હવે આ જે રોઝન બેકન જે હતો એ આ બ્લેક પાવડરને ખૂબ જ જોખમી માનતો હતો અને એટલા માટે એને કોડ લેંગ્વેજ અથવા તો સાંકેતિક ભાષામાં તેના વિશે લખ્યું. The formula of black powder remain unchanged. અને આ જે બ્લેક પાવડરનું સૂત્ર જે છે એ આજ દિન સુધી બદલાયા વગરનું રહ્યું છે. It is a combination of potassium nitrate, charcoal and sulfur. હવે આ જે બ્લેક પાવડરનું મિશ્રણ જે છે એ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફરનું છે. The ratio of them is 75:15:10/weight. એટલે કે જે બ્લેક પાવડર એમાં જે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફરનું મિશ્રણ જે છે એ 75:15:10 છે. ઇટ ઇઝ ધ પરફેક્ટ કોમ્બિનેશન. અને આ જે છે એ સંપૂર્ણ સંયોજન છે, કારણ કે એમાં આજ દિન સુધી કોઈ સુધારા વધારા થયેલા નથી. હવે પછી મિત્રો આપણે પ્લેઇંગ વિથ ફાયર એની ત્રીજી શોર્ટ નોટ સેફ્ટી પ્રિકોશન સાથે ફરીવાર મળીશું. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. જય હિન્દ.